માં જે જગ્યા પર થપ્પો થાય ને તે છે મારા દાદીમાં લક્ષ્મીબાનો ખોળો. કેડાની મારી બેન શેરુને આંગળી બતાવે અને ચકલી કહીને રમાડે તે છે મારા દાદા હરી દાદાની આંગળી. આપણા જીવનમાં કેટલાય તેવા રહસ્યમય પ્રશ્ન કે જેને સોલ્વ કરવા માટે હંમેશા દાદાજીની આંગળી જ પહેલી ઉચકતી હોય છે. મમ્મી પપ્પા ભલે ને ના પાડતા હોય છતાં દોડી દે દાદી માના ખોરામાં ભરાઈને આખી મોંમાં મૂકે દીધેલી તે છે બનતાની ચોકલેટ, જેમ્સ અને પીપળની મીઠાશ આગળ દુનિયાની તમામ મીઠાશ ફીકી પડે છે સાહેબ, દુનિયાની તમામ મીઠાશ ફીકી પડે છે. સફેદ વાળ, બોખું મોઢું, ઉપર જાડા કાચના ચશ્મા અને કમરથી થોડાક વાંકા સાથે જે ઝાંઝરમાં લાગે ને તે હંમેશા આપણા દાદાજી હોય છે. જે સ્વરૂપમાં લાગે ને તે હંમેશા આપણા દાદીમાં હોય છે. એટલે તો કહું છું કે બંધ માનીને જવો તો નાનકું, પણ ખુલ્લું ધારીને જવો તો અજત આકાશ તેજા. રંગબેરંગી મધુર પુષ્પનો રસ ચખાડે તેવો નિશાન છે જા. ગાય, પોપટ, ચકલી કે સસલાના ગીતો અને વાર્તાઓનું કાવ્યમય ગ્રંથાલય છે ત્યાં. આપણી સંસ્કૃતિની ભાષાઓનું બેન મૂન નકશીદાર મંદિર છે ત્યાં. ડોશીમાના દુખાવાનું દવાખાનું પણ છે ત્યાં. વળી નીરવતામાં ગુંજાયેલું હાલડું પણ છે ત્યાં. કહેવાય છે કે વીતેલા દિવસ ક્યારે પાછા નથી આવતા, પરંતુ આવે છે, ચોક્કસપણે આવે છે. દાદા દાદી તેના સંતાનો મેળવી પ્રભુતા મેળવી લે છે, પરંતુ સંતાનોના સંતાન આપણી ભાષામાં કહું તો મૂડીનું વ્યાજ. શું? મૂડીનું વ્યાજ મેળવી પોતાનું બચપન પાછું મેળવી લે છે. વો કાગજ કી કશ્તી, વો બારિશ કા પાણી. વિદ્યાર્થી જીવનની અંદર પણ નાની નાની ભૂલો બતાવવા માટે હંમેશા દાદાજીની આંગળી જ પહેલી ઉચકતી હોય છે. જો મારી જ વાત કરું તો ભલે મારા હરી દાદા ભણેલા નથી, ભલે તેને નથી આવતું લખતા, ભલે તેને નથી આવતું વાંચતા, કે ભલે તેને નથી આવતું પોતાની સાઈન કરતા, પણ તે મારી અંદર જોવા માંગે છે કે એ કાર્યક્ષમ, એ કાર્યસિદ્ધ, એ કાર્યકુશળ વ્યક્તિત્વ કે જેના સામે દુનિયા ક્યારેય પોતાની આંગળી સીંધી ન જાય. મારા દાદાનું સપનું છે કે હું ખૂબ જ મહેનત કરીને દુનિયામાં આગળ વધું અને કલેક્ટર બનું. બનીશ, જરૂરથી બનીશ. બસ ભગવાનને અટકે જ પ્રાર્થના કરું કે હું ખૂબ જ મહેનત કરીને ભવિષ્યમાં કલેક્ટર બની તો પ્રથમ મારી ખુરશી પર મારા દાદા દાદીને બેસાડવા હતો મારો મિલાપ લાગશે, મારો મિલાપ લાગશે. દાદાજીની આંગળી હંમેશા આપણને સ્વહૃદય સાથે ખમીરીના પાઠ અને ખુમારીનો રસ્તો બતાવે છે. જ્યારે દાદી મારો ખોળો આપણા જીવનમાં એક અમૂલ્ય સ્થાન ધરાવે છે. યાદ રાખજો મારા ભાઈઓ અને બહેનો, યાદ રાખજો મારા ભાઈઓ અને બહેનો, જનરેશન ગેપના લીધે અમુક વાતો આપણી દાદા દાદીની સમજવી મુશ્કેલ લાગે, પરંતુ તેના હેતુ ઊંડા અને સમજણ સ્પષ્ટ જ હોય છે. કેમ કે અંતે દરેક દાદા દાદી પોતાના પૂર્વિકાની પ્રગતિ જ ઈચ્છતા હોય છે. જો કોઈ પણ સમસ્યાને સાથે બેસી મીઠા શબ્દમાં નિવારી શકાય તો કિસ્સો કેવો સરસ મજાનો, બે વ્યક્તિ સુખી થયાનો, તને પલ્લુ તારી તરફ નમ્યાનો, મુજને આંગણ ઊંચે ગયાનો. ટેકનોલોજીના ગ્લેમરસ દુનિયામાં પ્રવેશેલા આપણી સુખ સાહેબવાળી જિંદગીના પાયામાંથી જે અવાજ આવી રહ્યો છે ને તે આપણે સાંભળી શકતા નથી. એટલે તો કહું છું કે જાન દેશું તો બતાશે, કાન દેશું તો સંભળાશે. કેમ ભૂલી ગયા મને? ડટાયો છું પણ આ જીમારતનો પાયો છું. હું એ જીમ પૂર્ણ ક્યાં કરાયો છું? અડધો પડધો જ ઓળખાયો છું. આમ તો એક બિંદુ છું, પણ સપન સિંધુ સાથે સંકળાયો છું. બિંદુ સરવાળે થાવ તો ભલે, ઘાયલ શૂન્ય કરતા હું સવાયો છું. છેલ્લે યુવાનીમાં પ્રવેશતા પહેલા આપણે ઉશ્કેરલી આંગળી દ્વારા એટલું જ સમજી લઈએ કે જ્યાં કજામાને મહાનતા નથી, વાહ વાહ, કે પ્રતિષ્ઠા નથી, પ્રાધાન્ય
નથી. આવા ઉપદેશકારક દાદા દાદીના વચનો ફાહની જેમ વાગી નક્ત નહીં કાઢે, પરંતુ વાંસની જેમ વાગી મધુર જીવન સંગીત રચાવશે. પરંતુ વાંસની જેમ વાગી મધુર જીવન સંગીત લહેરાવશે. તો ચાલો મારા ભાઈઓ અને બહેનો, આપણે આપણા દાદા દાદીને જીવનમાં એવું સ્થાન આપીએ કે આપણા બંને વચ્ચે એક અડગ સેતુ રચાય, એક સમન્વય થાય, એક એવો સમન્વય થાય કે તમે આપજો આશીર્વાદ, અમે આપશું દાન, એકબીજાનું અનુભવીશું આપણે અંતરનાદ. તમે શીખવજો સંસ્કૃતિ સંસ્કારોના પાઠ, ગીતાજીનો સાર ભરીને પંચતત્વના બોધ પાઠ. અમે શીખવજો ટેકનોલોજીના ટેકનિકલ ઠાઠ, દાદી માજી વધુ તો અમે 108. આપણા ઘરમાં ગુંજે હંમેશા સંપનો શંખનાદ, તો આપણું કુટુંબ રહેશે હંમેશા અખંડિત આભાર. At last I request to all of you please, અત્યારે બધા જ ભાઈઓ અને બહેનો પોતપોતાના માતા પિતા અને બા અને દાદા દાદીને પગે લાગીને તેનો આશીર્વાદ લેશે. હું મારા બા દાદા અને મમ્મી પપ્પાને સ્ટેજ ઉપર બોલાવવા માંગુ છું. હું મારા બા દાદા અને મમ્મી પપ્પાને સ્ટેજ ઉપર બોલાવવા માંગુ છું. લીઝા, એક મિનિટ. છે બાપુજી આવ્યા છે? પપ્પા આવ્યા છે? મમ્મી પપ્પા આવ્યા છે? દાદા દાદી આ દીકરીને આવ્યા હોય તો વાર ન લગાડો સાહેબ, ઝડપથી સ્ટેજ ઉપર પહોંચો. તમને અહીંયા આરાધ કરી રહી છે, ઝડપથી પહોંચો. દાદા ક્યાં છે? દાદા હા હવે, હા બાપુજી, પપ્પા ઇટ મીન્સ ડેડ. હા, એ દાદા દાદીનું બાળપણ એને ખબર ન હોય સાહેબ, પણ પોતાના જે દીકરા દીકરીના સંતાનો જે હોય ને એમાં દાદા દાદી પોતાનું બાળપણને શોધતા હોય. બાકી એ તીલી કે એટલે દાદો એટલે 80 વર્ષના હોય તો તીલી એને હું કીડી બોલતા નથી આવડતું સાહેબ, પણ એ પોતાના સંતાનોની સાથે, પોતાના પૌત્ર અને પૌત્રીઓની સાથે પોતાનું બાળપણ એ જીવી લેતા હોય છે. જોરદાર તાળીઓના નાદ સાથે આ દીકરીને આપણે વધાવી લઈએ. વાહ 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 વાહ. બેટા આ જે અત્યારે જે નમવાની જે રીત છે ને એ આજીવન રાખજો, જિંદગીમાં કોઈ દિવસ ક્યારે તકલીફ નહીં પડે. આ દીકરીએ કીધું, બધાને કીધું કે દાદા દાદી બા બાપુજીને પગે લાગો. બેટા આજે જો સમય વધશે ને તો છેલ્લે એ આપણે યાદ કરશું, પણ તમને બધાને. હા બેટા બોલો. છેલ્લે હું એટલું જ કહીશ કે પ્રેમમ હૃદયમ આત્માનમ છે, ઇતિ સર્વાન બુદ્ધાન વંદનમ, ઇતિ સર્વાન બુદ્ધાન વંદનમ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ. બહુ સરસ બહુ સરસ. બેટા ત્યાં જ ઊભા રહેશો. અહીંયાથી હું વિનંતી કરીશ કે આ દીકરીને આપણે આવો. હા હા જાઓ મુકેશભાઈ, જાઓ તમે જાઓ. હા સાગર સેન્ટર લેવડાવજો. બેટા મંદિરની અંદર છે ને કંકુ ચાંદલો કરી અને પછી આ મૂકી દેજો. આ જે સાહેબ આપી રહ્યા છે ને તમને જે અહીંથી, એ કિંમત પૈસાની નથી હોતી સાહેબ, પણ કયા સ્ટેજ ઉપર ને કયા લેવલ થી મળી છે ને એની હોય છે. અને ખૂબ આગળ વધવા આવનારા સમયમાં તમે કાજલ ઓઝા વૈદ્ય બનો, આવનારા સમયમાં તમે કાજલ હિન્દુસ્તાની બનો, આવનારા સમયમાં તમે ડોક્ટર મુલાણી બનો, એવી ઈચ્છા છે, અપેક્ષા છે આપની પાસે. આવો કાર્યક્રમ આગળ વધારવો છે ત્યારે